કોરોના 4 વર્ષ પહેલા એણે કેવી તબાહી મચાવી હતી આપણને સૌ કોઈની યાદ છે। અનેક લાખો પરિવારોના માળા વિખેરાઈ ગયા હતા અને એ સમય એ ક્યારેય ભૂલી શકાય એવો સમય નથી, પરંતુ આ કોરોનાએ બ્રેક લીધી અને ફરી પાછો કોરોના ફૂંફાડો મારી રહ્યો છે। ધીમી પણ મક્કમ ગતિએ દેશમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને અમદાવાદમાં જ અત્યાર સુધીમાં કેટલાક મૃત્યુ પણ થયા છે। ગઈકાલે વધુ એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। વિગત આપશે જિગ્નેશ પટેલ। કૃષ્ણ, અત્યાર સુધી અમદાવાદમાં 3 દર્દીઓના મૃત્યુ થયા છે। આ અગાઉ એલજી હોસ્પિટલમાં 2 દર્દીઓના મૃત્યુ થયા હતા મહિલાના, વધુ એક દર્દીનું મૃત્યુ 20 વર્ષના યુવકનું સોલા સિવિલ હોસ્પિટલમાં થયું છે। અમદાવાદ શહેરની અંદર અત્યારે 71 નવા કેસો આજના દિવસમાં નોંધાયા છે અને સાથે જ 281 જેટલા જે એક્ટિવ કેસ છે તે અમદાવાદ શહેરમાં છે। મોટાભાગના લોકો ઘરે હોમ આઇસોલેટ હતા તો ઘરે સારવાર લઈ રહ્યા છે, પરંતુ જે 5 લોકો હોસ્પિટલમાં હતા તેમાંથી કુલ 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે। એટલે કે જે લોકો મોડા હોસ્પિટલ પહોંચ્યા છે અથવા તો સારવાર લેવામાં જે લોકોએ મોડું કર્યું છે તેવા દર્દીઓની સ્થિતિ દિવસે અને દિવસે બગડતી જઈ રહી છે અને તેવા દર્દીઓના મૃત્યુ કોરોનાના કારણે થયા હોવાનું તબીબો જણાવી રહ્યા છે। ત્યારે અન્ય જે લોકો જે હજી હોસ્પિટલાઇઝ નથી થયા અથવા તો ઘરે સારવાર લઈ રહ્યા હતા અથવા તો જેને સામાન્ય લક્ષણો છે તે લોકોએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, પોતાની દવા લેવી જોઈએ, જેથી કરીને તેમનો જે કોરોના છે તે ઘાતક ન નીકળે અને તેમના પરિવારજનો પર કોઈ આપદા ના આવે।